હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ પૌવાનો નવો નાસ્તો, એકદમ યુનિક, એકદમ અલગ રીતે। અને હું બે યુનિક રીતે તમને નાસ્તો આજે બતાવવાની છું। તો તમે આ નાસ્તો તમે બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો। એકદમ હેલ્ધી એવો નાસ્તો છે। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં મીડિયમ સાઇઝના 2 બટેટાને છોલીને એકદમ સરસ રીતે ધોઈને લઈ લીધા છે। આ રીતે આપણે એક મોટી છીણીની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે બંને બટેટાને છીણી લઈશું। તો મેં બંને બટેટાને એકદમ સરસ રીતે છીણી લીધું છે અને હવે આપણે તેને એકદમ સરસ રીતે 3 થી 4 પાણીથી વોશ કરી લઈશું। તો મેં 3 થી 4 પાણીથી વોશ કરી લીધું છે અને હવે આપણે તે બટેટાના છીણને સાઈડમાં મૂકીશું। ત્યાં સુધી આપણે સ્ટફિંગને રેડી કરી લઈએ। તો ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેલ એડ કરીશું, તેમાં રાઈ જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં એક નાની ડુંગળી અને થોડા એવા કાચા વટાણા આપણે એડ કરીશું, સાતળીશું। તેમાં 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને થોડા એવા ધાણાને સાતળી લઈશું। જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ જે આપણે બટેટાની છીણી લીધું હતું તેને એકદમ સરસ રીતે પાણીથી નિતારી અને આપણે સ્ટફિંગમાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે સ્ટફિંગને સરસ રીતે મેશ કરી લઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેને સાઈડમાં મૂકીશું ઠંડુ થવા દેવા માટે। તો હવે આપણે પૌવાનો જે નવો નાસ્તો છે તેને આપણે બનાવી લઈએ। તો આપણે એક મોટા બાઉલમાં 1 મોટી વાટકી પૌવા જે આપણે નોર્મલ યુઝ કરીએ છીએ તે લીધા છે મેં। તો તેને એકદમ સરસ રીતે 2 પાણીથી ધોઈ અને તેને સરસ રીતે પાણી નિતારી લઈશું અને એક બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને ધાણાને એડ કરી અને એકદમ ડો ટાઈપ આપણે તેને મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણું સ્ટફિંગ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો આ રીતે નાના નાના ગોળા પાડી લઈશું અને જે આપણે પૌવાનું જે આ રીતે ડો બનાવ્યો હતો તેને આપણે આ રીતે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ અને આ રીતે પૂરી ટાઈપ શેપ આપીશું અને જે આપણી સ્ટફિંગ છે તેને આ રીતે એડ કરીશું, વચ્ચે સેન્ટરમાં મૂકી અને સરસ રીતે ગોળ એકદમ રાઉન્ડ શેપ આપી અને એકદમ સરસ રીતે આ રીતે બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પૌવાનો નવો નાસ્તો બનાવીને રેડી કરીએ છીએ। તો આ રીતે હું બધા જ ગોળાને બનાવીને રેડી કરી લઈશ। તો બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે જે પૌવાનો નાસ્તો છે તેને આપણે આ રીતે ફ્રાય કરીશું। તો તમે જોઈ શકો છો કે વન સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને આ રીતે એને ફેરવી લઈશું। હવે હું બીજી રીત બતાવવાની છું। તો ચાલો આપણે તેને પણ બનાવી લઈએ અને સાથે સાથે આપણે જે આ પૌવાનો નાસ્તો છે તેને પણ ફ્રાય કરતા રહીશું। તો બાજુમાં મેં બીજા પૌવાના વડા બનાવ્યા હતા તેને પણ મેં સાઈડમાં મૂક્યા છે તળવા માટે અને આપણા જે પહેલાં મૂક્યા હતા વડા તેને આપણે કાઢી લઈશું અને બીજાને ફ્રાય થવા દઈશું। તો મેં ઘરમાં જે નોર્મલ ઘઉંનો લોટ બાંધ્યો હોય તે આપણે લીધો છે। તો મેં આ રીતે નાનો એવો ગોળો લઈ લીધો અને એકદમ સરસ રીતે આપણે રોટલી વણીએ એ રીતે વણી લઈશું અને જે આપણે સ્ટફિંગ છે તેને સેન્ટરમાં મૂકી અને આ રીતે ફોલ્ડ કરી લઈશું એકદમ સરસ રીતે અને ઉપરનો જે વધારાનો ભાગ છે તેને કાઢી લઈશું અને આ રીતે થોડું એવું પ્રેસ કરી લઈશું।
તો આ રીતે તમે બધા જ વડાને તૈયાર કરી લેવાના છે. તો હવે આપણે જોઈ લઈએ તો પૌવાના આ વડા રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું અને જે આપણે રોટલીથી આપણે જે વડા બનાવ્યા છે તેને એડ કરીશું કઢાઈમાં અને તેને ફ્રાય કરીશું. તો આપણે અલટ પલટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ડિઝાઇન અને એકદમ ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થયા છે. તો હવે આપણે તેને એકદમ સરસ રીતે બધા જ વડાને ફ્રાય કરી લઈશું. તમે આ રેસીપીને કયું નામ આપશો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મેં તો વડા કીધા છે, પણ તમને કેવી આ લાગી એ રેસીપી એની મને રેસીપીનું નામ જરૂરથી જણાવજો તમે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધા જ વડાને એકદમ સરસ રીતે ફ્રાય કરી લીધા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે કઢાઈમાંથી તેને કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ તેને ચા નાસ્તા સાથે કે બ્રેકફાસ્ટ માટે કે તમે નાની નાની એવી ભૂખ માટે તમે ટ્રાય કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે પૌવાનો નવો નાસ્તો આ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સ્ટફિંગથી ભરેલું એવું આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી, બધાને જ સરસ એવો ભાવશે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સ્ટફિંગથી ભરેલું આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આ નાસ્તો તો છે ને એકદમ સરસ એવો. તો હું તમને રોટલીવાળો આપણે જે બનાવ્યા હતા આ રીતે ક્રિસ્પી એવા વડાને તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે એમાં પણ આપણે કેવું દેખાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સ્ટફિંગથી ભરેલું. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા.